ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે। ભારે પવન સાથે ધોધમાર વરસાદ ભાવનગરમાં સિઝનનો 84% વરસાદ વરસી ચૂક્યો છે અને આખરે ઘણા દિવસના વિરામ બાદ ફરી એક વખત મેઘરાજાનું આગમન થતાં ભાવનગરના જે શહેરીજનો છે તેમને હાલ ગરમીમાંથી રાહત અનુભવાઈ રહી છે અને આ સાથે કાગડોળે રાહ જોઈ બેસેલા તમામ લોકોના અહીંયા ટાઢક પણ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે ઘણા દિવસથી મેઘરાજા હાથતાળી આપી અને જાણે કે રીસાઈ ગયા હોય તે પ્રકારની હાલ જે સિઝન હતી, ક્યારેક ઠંડકનો અનુભવ, ક્યારેક છૂટાછવાયા વરસાદ તો ક્યારેક તડકો, પરંતુ આ વચ્ચે આખરે મેઘરાજાનું આગમન આજે ભાવનગરમાં થયું। સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોન લાઈનથી જોડાયા છે। પાર્થ, કયા કયા વિસ્તારમાં ભાવનગરમાં વરસાદ છે અને આખિરકાર લાંબા વિરામ બાદ મેઘરાજાનું આગમન? જણાવી દો, ભાવનગરમાં શ્રાવણ મહિનો ભરપૂર રહે તેવું લાગી રહ્યું છે। જે પ્રમાણે ચોમાસાનું આગમન થયું હતું ત્યારબાદ લાંબા વિરામ બાદ ભાવનગર શહેરની અંદર સાર્વત્રિક વરસાદ થયો છે। આજે બપોર બાદ વાતાવરણનો અંદર પલટો આવ્યો હતો અને ત્યારબાદ